ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલી સંસ્કારી નગરી વડોદરામાં સર્જાશે વૈષ્ણવ સંપ્રદાયનો એક અભૂતપૂર્વ ઇતિહાસ. વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તારીખ 21 થી 29 ડિસેમ્બર 2025. આ મહોત્સવમાં વિશ્વના 25 દેશોથી હજારો હિન્દુ વૈષ્ણવો ભેગા મળી આ મહોત્સવને શોભાવશે. ભારતના જુદા જુદા રાજ્યોથી હિન્દુ વૈષ્ણવ મહેરામણ વડોદરામાં ઉભરાશે. આ ઉત્સવ છે વૈષ્ણવ સંપ્રદાયની સૌથી પહેલી અને મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વીવાયોના 15 વર્ષની ઉજવણીનું. આ ઉત્સવ છે વૈષ્ણવ સંપ્રદાયમાં વિશ્વના 3 મોટા મથકોમાંનું એક તેમજ ગુજરાતના પુષ્ટિમાર્ગનું સૌથી મોટું વિશિષ્ટ સ્થાન વ્રજધામ સંકુલના 25 વર્ષની ભવ્ય દિવ્ય ઉજવણીનું. આ ઉત્સવ છે દરેક હિન્દુ વૈષ્ણવના ગૌરવનો. વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ તારીખ 21 થી 29 ડિસેમ્બર 2025. આ મહોત્સવમાં બાળકો, યુવાનો, વડીલો બધા માટે વિશેષ આકર્ષણો છે. 1008 પોથીજી ભાગવત સપ્તાહ, ગ્લોબલ બિઝનેસ મીટ, દિવ્ય યજ્ઞો, ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દિવ્ય અલૌકિક ભારત તીર્થ દર્શન અને વ્રજ દર્શનની પ્રદર્શની. સેવા, ધર્મ અને નિષ્ઠાનું ત્રિવેણી સંગમ એટલે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાયો. આજે વીવાયો વિશ્વના 15 દેશો અને ભારતના 46 શહેરોમાં સનાતન ધર્મની ધ્વજા ફરકાવે છે. વીવાયો હેઠળ ભારત દેશમાં અને વિદેશમાં અનેક વૈષ્ણવ હવેલી સંકુલ કાર્યરત છે. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીએ તેમની દૂરદર્શિતા, અનોખા વિચાર અને કર્મનિષ્ઠાથી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનનું સિંચન કર્યું છે. મહારાજશ્રીએ વર્લ્ડ યુનાઇટેડ વૈષ્ણવ અભિયાન દ્વારા વિશ્વમાં રહેલા 5 કરોડથી વધુ વૈષ્ણવોને સંગઠિત કરવાનું ભગીરથ કાર્ય ઉપાડેલ છે. વલ્લભ કુલભૂષણા નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 શ્રી ઇન્દિરા બેટીજી મહોદયા શ્રી દ્વારા સ્થાપિત વ્રજધામ સંકુલ દ્વારા અનેક માનવતાના સામાજિક તેમજ ધાર્મિક આયોજનો સાકાર કરવામાં આવ્યા. ભૂકંપ, સુનામી કે પૂર જેવી કોઈ પણ આફતની પરિસ્થિતિમાં વ્રજધામ સંકુલ હંમેશા માનવતાના કાર્યોની સુવાસ ફેલાવતું રહ્યું છે. હાલના વ્રજધામ સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રી વ્રજધામ સંકુલ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ થકી વ્રજધામમાં અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. જેમ કે નૂતન અતિથિ ભુવન, નૂતન બેન્ક્વેટ હોલ, નૂતન સત્સંગ હોલ, નૂતન ભોજનાલય અને કૃષ્ણા કિડ્સ પ્રી સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું. સાથે જ કોવિડ વખતે વ્રજધામ અતિથિ ભુવનને કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવ્યું. સાથે જ વડોદરાના પૂર વખતે 1 લાખથી પણ વધુ ફૂડ પેકેટ્સનું વિતરણ વ્રજધામ સંકુલ દ્વારા કરવામાં આવ્યું હતું. વ્રજધામ સંકુલ અંતર્ગત ડભાસામાં ગૌશાળા તેમજ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની દિવ્ય બેઠકજી છે. આ બેઠકજીના વિકાસ માટે અને વૈષ્ણવોના રહેવા માટે 2025 એપ્રિલ મહિનાથી જ સર્વોત્તમ કુટીર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહારાજશ્રીની પ્રેરણાથી વીવાયો દ્વારા સમાજ કલ્યાણના અનેક અભિયાન અને કાર્યક્રમો ચાલી રહ્યા છે. પંચામૃત પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત છે 5 અમૃત સમાન સેવા યજ્ઞ, ગૌ સેવા, શિક્ષણ સહાય, મેડિકલ સહાય, અન્નદાન, કન્યાદાન, ધર્મ પ્રચાર તેમજ સમાજ સેવા. વૈશ્વિક મહામારી કોરોના કાળમાં વીવાયો દ્વારા સેવા સંકલ્પ અંતર્ગત કોવિડ કેર ડ્રાઈવની શરૂઆત થઈ હતી, જે અંતર્ગત ગુજરાતના વિભિન્ન જરૂરિયાતમંદ આરોગ્ય કેન્દ્રોમાં 29 ઓક્સિજન પ્લાન્ટ્સનું સ્થાપન કરવામાં આવ્યું. આ પ્લાન્ટ્સનું લોકાર્પણ વર્ચ્યુઅલ કાર્યક્રમો થકી ભારતના માનનીય રાજકીય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. કોવિડ કેર ડ્રાઈવ અંતર્ગત વીવાયો દ્વારા 500 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 25 વેન્ટિલેટર તેમજ 25 બાયપેપ મશીન જનસેવા અર્થે સમર્પિત કરવામાં આવ્યા. આ ઉપરાંત બીઇંગ બ્લાઇન્ડ બીઇંગ સ્ટ્રોંગર અભિયાન દ્વારા 1 લાખ પ્રજ્ઞાચક્ષુઓને સ્માર્ટ સ્ટીકનું વિતરણ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અભિયાન અંતર્ગત 50,000 ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહની જાણકારી અને ક્રિયાન્વયનમાં મદદ, જળ સંગ્રહના અભિયાન અંતર્ગત ગુજરાતના 75 ગામોમાં રિચાર્જ બોરવેલનું સફળતાપૂર્વક નિર્માણ. વીવાયો સંસ્થાના આવા કેટલાય સામાજિક અને ધાર્મિક પ્રકલ્પોની 15 વર્ષની આ ભગીરથ યાત્રા
અને વ્રજધામ સંકુલના 25 વર્ષના સેવા કાર્યોને અવિસ્મરણીય બનાવવા માટે આ વર્ષે વિવાયો દ્વારા પ્રથમવાર વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહોત્સવ તારીખ 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાના રાજમહેલ રોડ ખાતે આવેલ વિશાળ નવલખી મેદાન પર યોજવામાં આવશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રહેશે પરમ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદય શ્રીના સ્વમુખે થનાર શ્રીમદ ભાગવત સપ્તાહનું અલૌકિક રસપાન, જ્યાં નિત્ય હજારો વૈષ્ણવો ભાગવત કથાના શ્રવણથી ધન્ય થશે. આ ઉપરાંત મહોત્સવમાં વૈષ્ણવ સનાતન સંસ્કૃતિના અવિસ્મરણીય અનુભવોને માણી શકશે, જેમાં મુખ્ય છે 1008 પોથીજી ભાગવત સપ્તાહ, આબેહૂબ 84 કોશ વ્રજ દર્શન ઝાંખી, ભારત તીર્થ દર્શન ઝાંખી, 4 ધામ દર્શન ઝાંખી જેવા પવિત્ર સ્થળોની અનુભૂતિ, સનાતન ધર્મ યજ્ઞ અનુષ્ઠાન તેમજ 1008 પ્રયાગરાજ કળશ મહોત્સવનું દિવ્ય વાતાવરણ. યુવા વૈષ્ણવો માટે આ મહોત્સવ એક મહત્વનું પાસું છે. એટલે વિવાયો ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ બિઝનેસ મીટ અને બિઝનેસ એક્સપો, જ્યાં નવા વિચારોના આદાન પ્રદાન સાથે પરસ્પર સહયોગ માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ સાપ્તાહિક મહોત્સવ દરમિયાન દરરોજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા થનારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો આપના મનને મોહી લેશે. વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ 2025 વડોદરામાં વિશ્વના હિન્દુ વૈષ્ણવો એક છત્ર નીચે ભેગા થઈ સંગઠન, ધાર્મિકતા અને માનવતાની મહેક વિશ્વભરમાં પ્રસરાવશે. વિવાયો વિશ્વ પરિવાર, વિશ્વના ખૂણે ખૂણે વસતા આપ સૌ વૈષ્ણવોને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવવા સાથે સેવાના આ યજ્ઞમાં યથાશક્તિ આહુતિ આપવા વિવેકપૂર્વક અભ્યર્થના કરે છે. આપણા જીવનકાળમાં સદભાગ્યે જ આવતા આ સેવા યજ્ઞના વિવિધ સેવા પ્રકલ્પોમાં આપણું સ્વૈચ્છિક યોગદાન આપી એક અભૂતપૂર્વ વૈશ્વિક આયોજનના સહભાગી બનીએ. ચાલો પ્રથમ વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં જોડાઈએ અને વિશ્વભરમાં વૈષ્ણવ સનાતન ધર્મ ધ્વજ લહેરાવીએ. ઘરે ઘરેથી હિન્દુ જાગશે અને વિશ્વમાં વૈષ્ણવ ગૌરવ ગાથા ગાજશે. ચાલો આપણે સૌ મળીને એક પ્રણ લઈએ, વડોદરા આવીશું, વૈષ્ણવ ધર્મ ધ્વજ લહેરાવીશું. આપનું યોગદાન નીચે આપેલ બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકો છો અથવા QR કોડ સ્કેન કરીને પણ દાન રાશિ જમા કરાવી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક કરો.